પણ એક કૃષ્ણ એવું વ્યક્તિત્વ છે, એને ચોર કોને તોય રાજી થઈને કૃપા કરે. એ નારાજ ન થાય, એ રાજી થાય. બ્રહ્માંડ ઘાટની લીલામાં ભગવાન માટી આરોગતા સખાઓ જઈને ફરિયાદ કરી યશોદાજીને. યશોદામાં મેં ના પાડીએ પણ લાલો માનતો નથી, માટી ખાય છે. હાથમાં સૂટી લઈને દોડતા આવ્યા, લાલાને ધમકાવા લાગ્યા. કસ્માન મૃદમદાન તાત્મન ભવાન ભક્ષિતવાન રહા. અરે લાલા, કેમ ઘરમાં ખાવાનું નથી, માટી કેમ ખાય છે? માં, મેં માટી નથી ખાધી. આ તારા બધા મિત્રો આવીને મને કહી ગયા, માં એ તો બધા જૂઠા જ, તું સાચો એકલો જ? હા માં, મેં માટી ખાધી હોય તો મારું મોઢું માટીવાળું હશે ને. જો તું ખોલ તારું મોઢું. યશોદાજી અંદર જુએ તો શું ભગવાનના મોઢામાં માટી હતી? માટી નહીં, પણ વ્યાદિત વક્ત્ર લોકિત લોકા લોક ચતુર્દશ લોકાલમ. સમસ્ત બ્રહ્માંડના દર્શન કૃષ્ણના મુખમાં થયા. અને વિશેષ શ્રી યમુનાજીનો કિનારો, એક બાળક આમ મોડું પોળું કરીને ઊભો છે, સામે એની મા હાથમાં સોટી લઈને બેઠી છે. પોતાના સ્વરૂપનું દર્શન પણ પોતાના મુખમાં ભગવાન કરાવે છે. વિચાર કરે યશોદાજી, મારો લાલો, એના મુખમાં સમગ્ર બ્રહ્માંડ. કહો ના કહો, મારો લાલો ભગવાન, મારો લાલો ભગવાન, મારો લાલો પરમાત્મા. તો એની જોડે વાત કરતા હોઈશું ત્યારે મનમાં હસતો હશે, મશ્કરી કરતો હશે. ત્યાં તો ભગવાને માતાના સામે જોઈ મધુર સ્મિત કર્યું, હસ્યા. ભગવાનનું હાસ્ય માયા છે. હાસો જનોન્માદ કરી ચ માયા. માણસને પાગલ બનાવનાર માયા એ ભગવાનનું હાસ્ય. અને માના સામે જોઈ આમ હસ્યા. પરબ્રહ્મ પરમાત્મા આ જ્ઞાન જતું રહ્યું. મારો લાલો, મારો દીકરો, મારો કનૈયો એ માટી ખાય જ નહીં, આમ કરીને ઉઠાવી લીધો. જે જ્ઞાન ભક્તિમાં બાધક બને એવું જ્ઞાન ભગવાનને ગમતું નથી. ભગવાનને તો એવું જ્ઞાન ગમે જે ભક્તિમાં પોષક બને, એવું જ્ઞાન ગમે, બાધક નહીં. સેવા માર્ગમાં, પુષ્ટિમાં જે કંઈ ભગવાનની સેવા બિરાજે, સ્વરૂપ કોઈ પણ હોય, પણ નિત્ય સેવામાં ભગવાનનું સ્વરૂપ 2 વર્ષની ઉંમરનું. પછી તે ઉત્સવ ઉપર અન્નકૂટ હોય તો 7 વર્ષનો, રાસ મહોત્સવ હોય તો 11 વર્ષનો, જન્માષ્ટમી ઉત્સવ હોય તો 1 દિવસનો. અને નિત્ય સેવામાં 2 વર્ષની ઉંમર, 2 થી 2.5ની વચમાં જ. એટલે આખો સેવા માર્ગ એ રીતનો પ્રગટ થયો.
કે નાના બાળકને ઠંડી લાગે, ગરમી લાગે, થોડી થોડી વારે ભૂખ પણ લાગે, એને પાણી પણ જોઈએ. એટલે બાલ ભાવની સેવાથી આખો સેવા માર્ગ પ્રગટ થયો. એટલે થોડી વારે સૂઈ જવા પણ જોઈએ, પછી જગાવે પણ ખરા. આવી ઠંડીના દિવસ હોય તો ભગવાનની પાસે સગડીમાં અગ્નિ પણ હોય કે ઠંડી ન લાગે. ગરમીના દિવસ હોય તો ફુવારા પણ ઉડે, પંખા પણ ચાલે, એને ગરમી ન લાગે. જેમાં ભગવાનનું સુખ વિચારવામાં આવ્યું એનું નામ સેવા માર્ગ. એટલે પુષ્ટિની સેવાને બીજા બધા મંદિરો સાથે સરખાવવાની ભૂલ કરવી નહીં. આપણે બધાની સાથે સરખાવીએ છીએ. પેલા મંદિરો કેવા, ત્યાં રહેવાની સગવડ કેવી સારી ને, ત્યાં જમવાની વ્યવસ્થા કેવી સારી ને, અને આમ ટાઈમસર દર્શન થાય, આપણે માથાકૂટ જ નહીં બધી. આ આપણું મેજરમેન્ટ કે આપણે સેવા માર્ગના મંદિરોને મર્યાદાના મંદિરના માપથી માપીએ છીએ. આપણે વિષયનો એક વિચાર કરીએ છીએ. કોઈ ટીકા નથી, કોઈ અપવાદ નથી, પણ વિચાર છે. પૂજા અને સેવા આ બેમાં પૂરબ પશ્ચિમનું અંતર છે. પૂજા માર્ગ એક જુદો છે, જેમાં વિધિની પ્રધાનતા છે. આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું. અને સેવા માર્ગ એમાં વિધિની પ્રધાનતા નહીં, ભાવની પ્રધાનતા છે. ભાવ મુખ્ય છે એમાં. આપણે એને સમજીએ કે પૂજા અને સેવામાં અંતર શું? તો પૂજા માર્ગમાં ભગવાનને ઠંડી પણ ના લાગે, તાપ પણ ના લાગે, કશું નહીં. ગમે એવી ઠંડી પડતી હોય, પોતે સવારમાં આમ ગરમ ગરમ પાણીએ નાય, પણ શિવજીને ઉપર અભિષેક કરવાનો એટલે ઠંડુ જળ આમ મહેમ ન પારંતે પરમ વિદુષો યદ્ય સદૃશી. અરે ભાઈ, તું કેવા પાણીએ નાયો કે ગરમ? તો ભગવાનને કેવું? તો કે આમ ઠંડુ. કારણ કે ત્યાં વિધિ છે, ત્યાં એવું નહીં કે ભગવાનને ઠંડી લાગે કે આવું બધો વિચાર નથી ત્યાં. એટલે મર્યાદા માર્ગના મંદિરમાં વૈશાખ મહિનામાં પણ ભગવાનને જરીના વસ્ત્રો અને મખમલના વસ્ત્રો પણ આમ પહેરાવે. આમ પણ સેવા માર્ગના મંદિરમાં ગરમીના દિવસમાં જરીનું વસ્ત્ર આવે જ નહીં. ઝીણા ઝીણા મલમલના જ વસ્ત્રો આવે. અનુભવ કરવો હોય તો આર્થિક રીતે કોઈ નબળું મંદિર હોય સેવા માર્ગનું, એમાં જેઠ સુદ એકમથી પૂનમની વચમાં જવું
અને કેવું, આ ભગવાનને આ જરીના વસ્ત્રો પહેરાવાના છે, મારે 5 લાખની સેવા આપવાની છે. ના પાડી દેશે કે હમણાં તો જરીના વસ્ત્ર તો નહીં, પણ વસ્ત્રને કિનાર મૂકી હશે ને જરીની, એ પણ નહીં આવે. હમણાં તો આછા કલરના ઝીણા વસ્ત્રો, એ જ ભગવાનને આવે ને એને કેસરની કિનારી હોય, ચંદનની કિનારી હોય. તમારે 5 લાખ રૂપિયા ના આપવા હોય તો ના આપશો. આવો ત્યાગ, આ રીતે ભગવાનનું સુખ એ સેવા માર્ગના મંદિરને છોડીને જગતમાં બીજે ક્યાંય જોવા નહીં મળે. બીજી વાત, સેવા માર્ગમાં ભગવાનને ભોગ આવે. ભોગ એટલે જમવાનો સમય આપવો પડે. જેમ આપણને ભોજન લેતા સમય લાગે, એમ ભગવાનને પણ ઓછામાં ઓછી 25 મિનિટ, 35 મિનિટ, 40 મિનિટ જમવા માટેનો સમય આપવો પડે. અને પૂજા માર્ગમાં તો નૈવેદ્ય કરવાનો, એટલે થાળ પીરસીને લાયા એટલે ઘણા નીચે મૂકે બાજટ ઉપર કે એના ઉપર, અને ઘણા તો એક હાથમાં આમ થાળ પકડી રાખે, હો, પછી આમ બીજા હાથે સંપ્રોક્ષ્ય, અને પછી પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, મધ્યે પાનીયમ પુનઃ પ્રાણાપાન વ્યાનોદાન ઉદાન સમાના, હસ્ત પ્રક્ષાલનમ, મુખ પ્રક્ષાલનમ. ભગવાન પેલા થાળમાંથી કોળિયો લે ત્યાર પહેલા તો પેલા એને હાથ ધોવડાવી નાખે. ત્યાં તો નિવેદન માત્ર જ છે. પૂજા માર્ગમાં નિવેદન, નૈવેદ્યં નિવેદયામી. પછી પંચ પ્રાણાહુતિ બોલો કે ના બોલો, આટલા જળ મૂકવાથી જ નિવેદન થઈ ગયું. અને ભગવાનની નજર પડે એટલે ભગવાનને આરોગી લીધું. આ છે તો ત્યાં 1 મિનિટે પૂરી ના લાગે ઠાકોરજીને આરોગાવવા માટે પૂજા માર્ગમાં. અને સેવા માર્ગમાં તો ઓછામાં ઓછી 25 મિનિટ, 35 મિનિટ પ્રભુને સામગ્રી ધરી એટલે આરોગવાનો સમય આપવો જ પડે. હવે આ બેને આપણે સરખાવવા જઈએ ત્યાં કેટલી મુશ્કેલી પડે. બાલ સ્વરૂપની સેવા છે. સ્વરૂપ કોઈ પણ હોય, શ્રીનાથજીનું હોય કે ગોરધનનાથજીનું હોય કે દ્વારકાધીશનું હોય, પણ બાલ સ્વરૂપની સેવા. કેમ? આ જગતમાં નિર્દોષ પ્રેમ એક નાના બાળક સિવાય બીજામાં કરી શકાતો નથી. કોઈનું પણ નાનું બાળક હોય ને તો એક સહજ નિર્વિકાર પ્રેમ એના તરફ થાય. અને સેવા માર્ગ એ તો પ્રેમનો માર્ગ છે. અને પ્રેમ નિર્વિકાર જોઈએ માટે બાલ ભાવની સેવા છે. પ્રભુની તો ભગવાનને ઠંડી પણ વાય, ગરમી પણ લાગે, આ બધા જ ભાવ જેની જોડે જોડાયા એવો સેવા માર્ગ. હવે કોઈક વાર મોડું પણ થાય. હા, સેવામાં
એક વાતનો ઉત્તર તમે બધા આપજો. નાના છોકરાની માં કોઈ દાડો ટાઈમસર કામ કરી શકે ખરી? નહીં. બહાર જવાનું હોય અને પેલા છોકરાને તૈયાર કરે અને છોકરો કે મારે નથી આવું, તો પેલી માથું હોય તો બધું પેલું આમ કરી નાખે, લે. પાછો એને પટાવવું પડે, એને સમજાવવું પડે, લે જલ્દી પહેરી લે, ચાલ મોડું થાય છે. આ બધામાં 5 કલાક અડધો કલાક મોડું પણ થાય. એમ જે સેવા કરતા હશે ને એને અનુભવ હશે કે કોઈક વાર ભગવાન જલ્દી શણગાર પહેરી લે અને કોઈક વાર એ લાલો આડો થાય ને, તમે ગુંજા ધરો ને એ પાડી નાખે, તમે ગુંજા ધરો ને એ પાડી નાખે. તો મોડું પણ થાય. એમાં આપણાથી એવું ન કહેવાય કે ટાઈમસર દર્શન થવા જોઈએ. હા, અંદરની વાત. મંગળામાં ભગવાનને રોજ અડધો લીટર દૂધ આવતું હોય. હવે કોઈ વાર સવારના પોરમાં દૂધ જ ના આવ્યું અને દૂધ લાવવાનું થયું, ત્યાં પહેલા જગાવાય નહીં, તો એ દૂધ મોડું આવે તો મંગળામાં મોડું થાય. મંગળામાં મોડું થાય. અને પાછો ભોગ તો જે 25 મિનિટ આપવાનો તે આપવો જ પડે. એવું નહીં કે આમ દૂધ દેખાડી દીધું ને લઈ લીધું. જેમાં સ્નેહ જોડાયેલો છે એ આખો સેવા માર્ગ છે. એમાં મોડું પણ થાય કોઈક વાર. તો આપણાથી એવું ન કહેવાય કે ટાઈમસર દર્શન થવા જોઈએ. ટાઈમસર આપણે કંઈ કામ હોય તો ભગવાનને કેવું, હજુ મારું લૌકિક છૂટ્યું નથી, તારા દ્વારને પ્રણામ કરીને જઉં છું. આ રીતે જવાનું. પણ સમયસર દર્શન થવા જોઈએ, આવું આપણાથી ન બોલાય. શું આપણે થોડી ઘણી ભેટ મૂકી એમાં ભગવાનને ખરીદી લીધા? આપણે ભગવાનને ખરીદી લીધા. અને એવું ખરું કે આપણે જઈએ એટલે ભગવાને સજી ધજીને આમ સ્ટેજ ઉપર આમ ઊભા રહેવાનું. ત્રીજી વાત, મંદિરમાં જેટલા જાય છે બધાને ભગવાનના દર્શન થાય છે ખરા? અને જો બધાને ભગવાનના દર્શન થતા હોય તો આખી દુનિયા ના બદલાઈ જાય? તો આપણે ત્યાં દર્શન શબ્દ નથી. હા, પહેલા તો દર્શન શબ્દ જ નથી. આપણે ત્યાં શબ્દ શું છે? સન્મુખ થવું. શબ્દ શ્રી ઠાકોરજીના સન્મુખ થવું. પછી દર્શન તો એની ઈચ્છા હોય ત્યારે આપે, પણ આપણે સન્મુખ થતા હોઈએ તો દર્શન આપે, પણ સન્મુખ ન થતા હોઈએ તો દર્શન ન મળે. સન્મુખ શબ્દ છે. બીજી એક વાત, આપણા ઘરમાં કામ કરનારો માણસ હોય, આપણે રાખ્યો હોય, એ આપણને કે શેઠ આમ મોડા ઉઠે તો ના ચાલે, તમારે વહેલા ઉઠી જવાનું, આવું ત્યાર પહેલા, પછી મારે ખોટી ના થવું પડે, બધું કામ કરો, તમારે ટાઈમસર બધું પરવારવાનું, મારે ખોટી થવું પડે જ. જો આપણા ઘરનો નોકર આવું કહે તો આપણે શું કરીએ? આપણે એને કઈ કાલથી ના આવતો,
હું તને પગાર આપું છું કે તું મને પગાર આપે છે? તારે જે મારે ઘેર 3 કલાક કામ કરવાનું એ કરવાનું, પછી હું મોડો ઉઠું કે વહેલો ઉઠું એ પંચાયત તારે શું કામ જોઈએ? અને આ ના પરવડતો તો કાલથી નહીં આવવાનું. તું નહીં તો તારો ભાઈ બીજો મળશે, મારે ક્યાં મફત કરાવવું છે? આવું જ બધું કહીએ ને ભાઈ. એમ આપણે ભગવાનને કહીએ, આપણે તો ભગવાનના દાસ. પાછા કહીએ અમે તો ભગવાનના દાસ. હા, અમે ભગવાનના દાસ, અમે ભગવાનના સેવક, અમે ભગવાનના દાસ. અને પાછા આપણે એવું કહેતા હોઈએ ને આમ ટાઈમસર થવું જોઈએ, આમ થવું જોઈએ, તેમ થવું જોઈએ. તો ભગવાન આપણને છૂટા ના કરી દે? પછી સેવક તરીકે કે દાસ તરીકે રાખે ખરા? આ બધું ખૂબ વિચારવા જેવું છે. આપણે જેમાં ભગવાનનું સુખ વિચારવામાં આવ્યું એનું નામ સેવા માર્ગ, અને જેમાં આપણું સુખ વિચારવામાં આવ્યું એનું નામ પૂજા માર્ગ. તત્સુખ અને સ્વસુખ. તત્સુખ એટલે ભગવાનનું સુખ, જેમાં ક્ષણે ક્ષણે રહ્યું, એ સેવા માર્ગ બની ગયો. અને સ્વસુખ આપણી સગવડતા સચવાય એવું, એનું નામ મર્યાદા માર્ગ છે. તો યશોદાજી આ બ્રહ્મ છે, આ પરમાત્મા છે એ ભૂલી ગયા. ભગવાનની માયામાં મારો લાલ માટી ખાય નહીં એમ કરી હૃદય લગાવી દીધા પ્રભુને. એ તો પૂર્વજન્મના નંદેશ્વરા, એ તો દ્રોણ વસુ, એમના ધરા નામના સ્ત્રી 12,000 વર્ષ તપ કર્યા, બ્રહ્માને રાજી કર્યા, બ્રહ્માની પાસે વરદાન માગ્યા, અમારે ત્યાં પુત્ર રૂપે પરમાત્મા બિરાજે, અમે એને લાડ લડાવીએ. આજે નંદ યશોદા લાડ લડાવી રહ્યા છે. પુત્ર રૂપે ભગવાન બિરાજે છે. એક દિવસ યશોદાજી જાતે લાલા માટે દહીં વલોવી રહ્યા છે. લાલો ઉઠીને આવ્યો. લાલો ભૂખ્યો હશે, પોતાની ગોદમાં લીધો. ત્યાં યશોદાજીને યાદ આવ્યું, ઓસેત્યમાને પયસેત્વદેશ રીતે, મેં ચૂલા ઉપર દૂધ મૂક્યું એ ઉભરાઈ જતું હશે. લાલાને ગોદમાંથી નીચે મૂક્યો. યશોદાજી દૂધ ઉતારવા દોડ્યા. લાલાને ગુસ્સો આવ્યો, માને મારા કરતા દૂધ વધારે. બાજુમાં ચટણી વાટવાનો પથ્થર હતો, ઉઠાવ્યો, નાખ્યો માટલા ઉપર, ફૂટી ગઈ, દહીં વેરાઈ ગયું. લાલો એમાં નાચવા લાગ્યો. ભગવાન એવું ઈચ્છે મારો ભક્ત મારામાં પ્રેમ કરે. ભગવાન આપણી પાસે પ્રેમ માગે છે, પૈસા નહીં. મારો ભક્ત મારામાં પ્રેમ કરે. યશોદાજી મને મૂકીને દૂધ ઉતારવા ગઈ, માને મારા કરતા દૂધ વધારે. તો એની દહીં ઓલવાની ગોળી જ હું ફોડી નાખું. લાલાએ ફોડી નાખી. ભગવાન જ આવું વિચારે એવું નહીં, આપણે બધાને એવું. હા, આપણો નાનો બાળક હોય, આખો દિવસ પડોશીના ઘરમાં જ રમ્યા કરે, આપણે બોલાવીએ છતાંય ના આવે, અને રાતના ઘરમાં આવે તો એની માં શું કહે એને? શું કામ આવ્યો? ત્યાં જ રહેજે ને, અહીં આવવાની કોઈ જરૂર નથી, તારે કપડાં મોકલી આવીશ. એટલે છોકરો માને ગળે વળગવા જાય, મારા ગળે ના વળગતો, તારી માં મરી ગઈ છે. તો મરી ગઈ છે તો બોલે છે ક્યાંથી? તો માં શું ઈચ્છે? એનો દીકરો
એની માને જ પ્રેમ કરે, આવું છે. હવે દીકરો પણ એવું ઈચ્છે કે મારી માં મને જ પ્રેમ કરે. દીકરો ને એનો બાપ બે જમવા બેઠેલા, તો માં દીકરાને આમ કોળિયા ભરાવે. એ જોઈને પતિ કહેવા લાગ્યો, એને આટલા પ્રેમથી કોળિયા ભરાવે છે, મને ભરાવતી હોય તો? એટલે તરત છોકરો બોલી ઉઠ્યો, તમને શેના ભરાવે? એ તો મારી માં છે, તમારી ઓછી માં છે. એટલે દીકરો પણ એવું ઈચ્છે કે મારી માં મને જ પ્રેમ કરે, બીજાને નહીં. આ એક પ્રેમ માર્ગનું એક સગપણ છે. આ એમ ભગવાન પણ એવું ઈચ્છે કે મારો ભક્ત મારામાં જ પ્રેમ કરે, બીજામાં નહીં. અને જ્યારે ભગવાનનો ભક્ત ભગવાનને છોડીને ઇતરમાં પ્રેમ કરવા જાય, ત્યારે ક્યારેક ભગવાન એના સ્નેહનું જે પાત્ર હોય ને એને છીનવી લે, એને ફોડી દે. જેમ ભગવાને યશોદાની ગોળી ફોડી નાખી. ઘણા લોકો આમ ભગવાનને છોડીને શેર બજારમાં પ્રેમ કરવા લાગેલા, એટલે પછી ભગવાને એવું છીનવી લીધું કે પેલાને રડતાય ના આવડે ને ભગવાન કે હવે આ કાગળિયા બધા છે એનું તાપણું કરીને તાપજે હો, મને છોડીને એમાં દોડે તો ને. હવે આ જગતમાં પ્રેમ કરવા જેવો કોઈ છે તો એકમાત્ર ભગવાન. સાચો પ્રેમ ભગવાન સિવાય બીજામાં થઈ શકતો નથી. જો બીજામાં પ્રેમ કરવા જઈએ છીએ તો જીવનમાં પ્રેમના પાત્રો અનેક બદલાય છે. આપણા જીવનમાં અત્યાર સુધી ઘણા બદલાઈ ગયા પ્રેમના પાત્રો. આપણે નાના હતા ત્યારે આપણા પ્રેમનું પાત્ર એક જ આપણી માં. એક માતામાં આપણો પ્રેમ હતો, અને માં જરા છોડીને જાય તો આપણે રડી રડીને અડધા થઈ જઈએ, બસ માં જોઈએ, અને માં મળે એટલે શાંત. તો નાનપણમાં આપણું પ્રેમનું પાત્ર માં હતી. પછી મોટા થયા એટલે પ્રેમનું પાત્ર બદલાયું. પછી માતામાં પ્રેમ ઓછો થયો અને રમકડામાં પ્રેમ થયો. એટલે બાળકને રમકડા મળે એટલે માને યાદ ના કરે, અને માં એવી ઉસ્તાદ હોય કે એની પાસે રમકડાનો ઢગલો કરીને છું થઈ જાય. પછી રમકડા મળે એટલે બાળક માને બહુ યાદ ના કરે. એટલે પ્રેમનું પાત્ર માં મટી ગઈ, રમકડા પ્રેમનું પાત્ર થયું. એના કરતા સહેજ મોટા થયા એટલે રમકડામાં પ્રેમ ઓછો થયો. પછી મિત્રોમાં પ્રેમ. પછી એને મિત્ર મળે ને તો માં પણ ના જોઈએ ને રમકડા પણ ના જોઈએ. માં કે ચાલ આવું છે મારી જોડે મામાની ઘેર, ના તું જા, હું મારા ભાઈબંધ જોડે છું. એને એના મિત્રમાં એટલો બધો પ્રેમ. અને કોણ જાણે નાના બાળકોને એટલી બધી વાતો કરવાની હોય તો ખૂટે જ નહીં આમ કલાકો સુધી. મિત્રોમાં પ્રેમ. પછી એના કરતા મોટા થયા એટલે પ્રેમનું પાત્ર બદલાયું. પછી કોનામાં પ્રેમ એ કહેવાની જરૂર નહીં હો. આમ બંને જણા એકબીજાને પ્રોમિસ કરતા હોય
તારા વિના જીવી શકું નહીં, ને રહી શકું નહીં, ને મરી શકું નહીં, ને આમ એટલું બધું આમ આપણને એવું લાગે કે ઓહો હો, આ તો આમ પ્રેમના ભંડાર છે ને એમનો પ્રેમ જીવનમાં ક્યારેય ખૂટવાનો નથી એવું લાગે. પણ 15 વર્ષ પછી એ બેને સાંભળ્યા તો એવું કહી રહ્યા હતા, મારા જીવનની જો કોઈ મોટામાં મોટી ભૂલ તો હું તને પરણ્યો. ભાઈ, આમ જીવનમાં પ્રેમના પાત્રો બદલાતા રહે છે. પણ આપણે 5 વર્ષની ઉંમરે દાદાના ખોળામાં બેઠેલા હોઈએ, નંદ મહોત્સવનો દિવસ હોય, દાદા હાથમાં દોરી આપે પલ્લાની, લે બેટા ભગવાનને ઝુલાવ અને બેટા બોલ, પ્રિય નવનીત પાલને ઝૂલે. એ 5 વર્ષની ઉંમરે શ્રી ઠાકોરજીમાં પ્રેમ થયો અને 80 વર્ષની ઉંમર થઈ ત્યારે પણ પાછા નંદ મહોત્સવને દાડે એ 80 વર્ષના પેલી દોરી હાથમાં લઈ અને પાછા એ જ ગાતા હોય, પ્રિય નવનીત પાલને ઝૂલે. તો 5 વર્ષથી શરૂ થયેલો પ્રેમ 80 વર્ષે પણ બદલાયો નહીં. એનો અર્થ સાચો પ્રેમ ભગવાન સિવાય બીજામાં થઈ શકતો નથી. એકમાત્ર ભગવાનમાં જ પ્રેમ થાય છે. અને ભગવાન આપણી પાસે થોડો પ્રેમ માગે છે ને થોડો સમય માગે છે. ભગવાન માટે થોડો સમય આપીએ, થોડો પ્રેમ આપીએ. આજે યશોદાની ગોળી લાલાએ ફોડી નાખેલી. યશોદા દોડીને લાલાને પકડી લાવ્યા. લાવ એને ખાણિયા જોડે બાંધો, મારું નુકસાન કર્યું. લઈ આવ્યા ખાણિયો, દોરડાનો એક છેડો ખાણિયા જોડે બાંધ્યો, બીજો લાલાની કેળની આજુબાજુ બાંધવા જાય. દ્વ્યંગુલાન્યમભૂત ન્યૂનમ, 2 આંગળ દોરડું ઓછું થયું. જો 2 આંગળ હોય તો હમણાં ગાંઠ વહી જાય. સંદદેન્યચ્ય ગોપિકા, એક દોરડા જોડે બીજું દોરડું જોડ્યું તોય 2 આંગળ ઓછું, ત્રીજું જોડ્યું તોય 2 આંગળ ઓછું. ઘરમાં જેટલા દોરડા હતા બધા જ લઈ આવ્યા અને જોડ્યા તોય 2 આંગળ ઓછું. હવે યશોદાજી રડી પડ્યા, મારાથી મારો લાલો બંધાતો નથી. અને લાલાને બાંધવો એ પણ એક જીવનનો સુખ. ભગવાન વિચાર કરે, માં બાંધે તો બાંધે, પણ માને રડવા ન દેવાય. બંધે જેવા વિચાર કર્યો. એક દોરડું વધ્યું, બીજું વધ્યું, ત્રીજું વધ્યું. બધા જ દોરડા છોડી દીધા અને પહેલા દોરડે બંધાયા ભગવાન. તો આટલા બધા દોરડા ક્યાં ગયા હતા? તો શ્રી મહાપ્રભુજી કે ભગવાનની 2 શક્તિ છે. એક આવિર્ભાવ શક્તિ, એક તિરોભાવ શક્તિ. જેમાં ભગવાન આવિર્ભાવ શક્તિ મૂકે એમાં એકમાંથી અનેક બને. એક આંબાનો ગુટલો જમીનમાં વાવ્યો, આંબા ઉપર 200-500 કેરીઓ આવી. પાછો એમાંથી બીજો આંબો થયો, એમાંથી ત્રીજો આંબો થયો. એકમાંથી અનેક. પછી ભગવાન જ્યારે એમાં તિરોભાવ શક્તિ મૂકે
એટલે ઓછી થતી જાય કેરીઓ. એવી રીતે કુટુંબમાં જોઈએ, ક્યારેક ભગવાન આવિર્ભાવ શક્તિ મૂકે તો મૂળ પુરુષ એક જ. 1 ના 4 થયા, 4 ના 8 થયા, 8 ના 24 થયા. આમ કરતા એક વિશાળ પરિવાર 100-150 નો થયો આખો. આ વિશાળ પરિવાર કે આટલાને તો આ ઘરના જ કહેવાય, એને તો પ્રસંગ પર યાદ કરવા જ પડે. પછી જ્યારે ભગવાન તિરોભાવ શક્તિ મૂકે એટલે ઓછા થવા લાગે. 150 માંથી 100 થયા, 100 માંથી 60 થયા, 60 માંથી 25 થયા. એમ કરતા છેવટે પાછો એક જ રહ્યો. આ આવિર્ભાવ, આ તિરોભાવ શક્તિ. જ્યારે દ્રૌપદીના ચીર દુશાસન ખેંચતો હતો ત્યારે ભગવાને એ સાડીમાં આવિર્ભાવ શક્તિ મૂકી. એકમાંથી બીજી સાડી, બીજીમાંથી ત્રીજી, ચોથી, એમ કરતા 999 સાડી એકમાંથી નીકળી. આજે ભગવાને યશોદામાં દોરડાથી બાંધવા જાય એટલે દોરડામાં તિરોભાવ શક્તિ મૂકી. એક દોરડા જોડે બીજું દોરડું જોડે એટલે દોરડું જોડેલું દેખાય પણ એની લંબાઈ ના વધે. દોરડું એટલું ને એટલું જ રહે. તો ઘરમાં હતા એટલા દોરડા પણ ઓછા પડ્યા યશોદાજીને. જ્યારે ભગવાને પોતે બંધાઈ જવા વિચાર્યું ત્યારે એક દોરડે બંધાયા. અને એક ત્રીજી રીતે જોઈએ આપણે. ભગવાનને બાંધવાના દોરડા એટલે સાધન, સેવા, સામગ્રી, ભક્તિ, સ્તુતિ, સ્તોત્ર, યજ્ઞ, યાગ, આ બધા જ ભગવાનને બાંધવાના દોરડા. પણ આપણે આપણા અભિમાનથી, આપણા પ્રયત્નથી ભગવાનને બાંધવા જઈએ તો 2 આંગળ દોરડું ઓછું પડે. કયા 2 આંગળ? કે એક તો ભગવાન નાનામાં નાનો બને, આપણા કરતા મહાન છે. પ્રભુમાં રહેલો ઈશ્વર ભાવ. આપણે ગમે એટલા મહાન બનીએ પણ ભગવાન પાસે નાનામાં નાના, એટલે આપણામાં રહેલો જીવ ભાવ. જીવ ભાવ એ નાનામાં નાનો, આ એક આંગળ, અને પ્રભુમાં રહેલો ઈશ્વર ભાવ આ બીજો આંગળ. જ્યારે માનવ પોતાના અભિમાનથી પરમાત્માને પ્રાપ્ત કરવા જાય, આ 2 આંગળ દોરડું નાનું પડે. તો ભગવાન બંધાય ક્યારે? એ જ્યારે કૃપા કરે ને તો જ બંધાય. ભગવાન જે જીવનો અંગીકાર કરે એ જ પ્રભુને બાંધી શકે, બીજા નહીં. આખો એક સિદ્ધાંત સમજાવ્યો. હવે પ્રભુ ખાણીએ બંધાયા, નામ પડ્યું દામોદર. શ્રી યમુનાના કિનારે આવ્યા, 2 વૃક્ષની વચ્ચેથી નીકળ્યા પણ ખાણીઓ ન નીકળ્યો. ભગવાને જોરથી ખાણીઓ ખેંચ્યો, બંને વૃક્ષ મૂળમાંથી નીકળી ગયા. એની અંદરથી 2 પુરુષ નીકળ્યા, ભગવાનની સ્તુતિ કરી અને ચાલ્યા ગયા. આ 2 જણા કોણ હતા? તો કુબેર ભંડારીના આ 2 દીકરા. એનું નામ નલકુબર અને મણિગ્રીવ. ભગવાનની કૃપા હોય અને ધન આવે તો જુદી વસ્તુ, પણ ભગવાનની કૃપા ન હોય અને જો ધન આવે
તો એ ધન માનવમાં 3 દોષ લઈ આવે છે. પહેલો દોષ દ્યુત. દ્યુત એ ધન લઈ આવે. બીજો દોષ મદિરા એ લઈ આવે. અને ત્રીજો દોષ ચારિત્રહીનતા લઈ આવે. આ 3 દોષ આ કુબેરના દીકરામાં કૈલાસની બહાર મંદાકિનીના કિનારે નશામાં હતા, અપ્સરાઓ સાથે હતી, શરીર ઉપર કપડાનું પણ ભાન નહીં. નારદજીએ એમને વૃક્ષ થવાનો શાપ આપ્યો. આજે ભગવાને એનો ઉદ્ધાર કર્યો. વૃક્ષ થવાનો શાપ કેમ? કારણ કે વૃક્ષ અનાસક્ત જીવન જીવે છે. વૃક્ષ કશામાં આસક્તિ કરતું નથી. એના ફળ બીજા માટે, એનું લાકડું બીજા માટે, એના પાના બીજા માટે, એના મૂળિયા બીજા માટે, એની છાયા પણ બીજા માટે. વૃક્ષ પોતાની કોઈ પણ વસ્તુમાં આસક્તિ કરતું નથી. એટલે આ ધનવાન પિતાના પુત્રને અનાસક્ત જીવન મળે માટે નારદજીએ શાપ વૃક્ષ થવાનો આપ્યો. ભગવાન કે છે વૃક્ષના જેવા અનાસક્ત બનો. ભગવદ્ ગીતામાં આખો અનાસક્ત યોગ પ્રભુએ વર્ણન કર્યો છે. અરે બધાની વચમાં રહીએ ને પછી અનાસક્ત કેમ રહેવાય? બધામાં રહીએ ને કેમ અનાસક્ત રહેવાય? તો એનું સારામાં સારું ઉદાહરણ આજના જમાનામાં કે અનાસક્ત થઈને રહેવું કેટલું સરળ. એવા કોઈ અનાસક્તને જોવો હોય તો બેંકના કેશિયરને જુઓ. લોકો એને લાખો રૂપિયા આપી જાય, લાખો લઈ જાય. પેલા રૂપિયા મૂકે પણ ખરો, આપે પણ ખરો. રૂપિયાના ઢગલા વચ્ચે સવારથી સાંજ સુધી કામ કરે. પણ આ રૂપિયા એની એક નોટમાં પણ એને આસક્તિ ખરી. એ ગણી ગણીને આપે, ગણી ગણીને લે, પણ એની એક નોટમાં પણ એને આસક્તિ નહીં, મમતા નહીં. એમ સંસારના બધા જ કામ આપણે કરીએ, બધાની વચ્ચે રહીએ, પણ એક બેંકના કેશિયરની માફક અનાસક્ત બનીને, તો જીવનનો એક સાચો આનંદ અનુભવાશે. બધા કે જગ્યા બદલી નાખો, તો જગ્યા બદલી. આવ્યા વૃંદાવનમાં અને ભગવાન આજે બને છે શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. ભગવાન વાછરડા ચારવા પધાર્યા. વાછરડામાં 3 દોષ. એક તો ન ખાવા જેવી ગંદકી, એમાં એ મોઢું નાખે. બીજું, કોઈના ખેતરમાં જઈ એને નુકસાન કરે. અને ત્રીજું, કોઈને રોકવા આવે તો એને માથું મારે. આવા છરડામાં 3 દોષ.
વાછરડા ચરાવવા એ પણ એક કળા છે, એની પાછળ એક ઊંડી સમજ છે. એ સમજ સાથે ભગવાન વાછરડા ચરાવે. હવે સંસ્કૃત ભાષામાં વત્સ શબ્દ એના બે અર્થ છે. વત્સ એટલે વાછરડા અને વત્સ એટલે સંતાન. દુનિયાના દરેક મા બાપ એ ગોવાળ છે, એને વાછરડા ચરાવવાના, એટલે સંતાનને ઉછેરવાના. તો ઘણા લોકો વાછરડાને ચરવા લઈ જાય એટલે જંગલમાં છૂટા મૂકી દે. એને જે ખાવું હોય તે ખાય, જ્યાં ફરવું હોય ત્યાં ફરે, અને સાયંકાળ થાય એટલે એને પાછા ઘેર લઈ આવવા, આટલું જ કામ કરે. અને સારો ગોવાળ હોય તો વાછરડાની જોડે જોડે ફરે. ક્યાંક ન ખાવાની વસ્તુમાં મોડું નથી નાખતો ને, ક્યાંક કોઈના ખેતરમાં નુકસાન નથી કરતો ને, ક્યાંક કોઈને મારવા તો નથી જતો ને. આ બધું ધ્યાન રાખીને ચરાવે. આ બીજી વાત. તો આપણે આપણા બાળકોને મોટા કરતા આપણે કેટલું ધ્યાન આપ્યું? એ ન ખાવાની વસ્તુમાં મોઢું નાખે છે કે નહીં, એનું ધ્યાન આપણે આપ્યું? આજની જશોદામાં શું કરે? 3-4 વર્ષનો છોકરો સ્કૂલે જતો હોય, એના ખિસ્સામાં 2-5 રૂપિયા મૂકી આલે. બેટા, તારે જે ખાવું હોય તે ખાઈ લેજે, જે ખાવું હોય તે ખાઈ લેજે. હવે જે બાળકને શું ખવાય શું ન ખવાય એની સમજ નથી, એને આવી છૂટ જે માં આપે, જે ખાવું તે ખાઈ લેજે, આનું પરિણામ શું આવે? હા, ભાગવતમાં ભગવાનના જશોદા માએ ક્યારેય લાલાને એવું નહોતું કહ્યું, લે 2 રૂપિયા લઈ ગયા, તારે જે ખાવું હોય તે ખાજે. એ જશોદામાં તો એવું કે લાલા તારે જે ખાવું હોય તે કહેજે ને, હું તને બનાવી આપીશ. પછી છોકરાઓ ગમે તે ખાતા થયા, ગમે તેમ વર્તન કરતા થયા. પછી આપણે ફરિયાદ કરવા લાગ્યા, છોકરા મારું નથી સાંભળતા. એને ટેવ કોણે પાડી? આપણે પાડી કે બીજાએ પાડી? ખૂબ વિચારજો આ બધું. ને જ્યાં હું કથામાં ખોટો હોઉં ત્યાં પ્રેમથી કહી દેવાનું, આ તમારી વાત ખોટી છે. મને તો બહુ આનંદ થયો અહીં કથામાં. કદાચ પહેલે કે બીજે દિવસે કહેતું કે જેને પ્રશ્ન હોય તે લખીને ભાગવત કને મૂકજો, એને વિચારીશું. પણ કોઈને કશોય પ્રશ્ન નથી. હા, બધા તરી ગયેલા છે. બધાને આમ બધું સમજાઈ જાય છે. એટલે તો પ્રશ્ન પૂછવાથી જ્ઞાન દ્રઢ થાય છે. 2 વસ્તુ નક્કી થાય પ્રશ્ન પૂછવાથી. શ્રોતા શું સમજવા માંગે છે, આ એક વાત. અને શ્રોતાનો સમજવાનો અધિકાર કેટલો છે, આ બીજી વાત. એ પ્રશ્ન ઉપરથી નક્કી થાય છે. ભગવાન વૃંદાવન વિહારી લાલ બન્યા, જય જય નાથ થયા.
શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. ભગવાને વત્સાસુરને માર્યો, બકાસુરને માર્યો. હવે એક દિવસ સાયંકાળે ઘેર જતા પોતાના સખાઓને કહ્યું, કાલે ઘેરથી કોઈ જમીને આવશે નહીં, પણ બધા ખાવાનું જોડે લઈને આવજો. આપણે વનમાં એકબીજાને વહેંચીને ખાઈશું. ક્વચિદ વનાશાય મનો દદત વ્રજાત પ્રાત સમુત્થાય વયસ્ય વત્સપાન પ્રબોધયન શૃંગરવેણ ચારુણા વિનિર્ગત વત્સ પુરસ્સરો હરિ. ભગવાન વાછરડા ચરાવવા સવારના નીકળ્યા. બધા પોતપોતાને ત્યાંથી ખાવાની આવી પોટલી બાંધીને લઈ આવ્યા છે. વનમાં આવ્યા ત્યાં ભગવાને જોયું એક મોટો અજગર, પૂતનાનો ભાઈ, આ બધાને ગઈ જવા માટે આવ્યો છે. ભગવાન કે હું તારો ઉદ્ધાર કરું. અરે સખાઓ, આજે એક કામ કરો, તમે બધા સંતાઈ જાઓ, હું તમને શોધી કાઢું. આ ગોવાળો સંતાવા નીકળ્યા. આ ગલી કૃષ્ણની જોયેલી, આ ગલી કૃષ્ણની જોયેલી, આ જોયેલી. આ અજગરના મોઢા પાસે આવ્યા. આ ગલી નવી છે, હા, આ કૃષ્ણની જોયેલી નહીં, ચાલો અંદર. જ્યારે માનવ ખોટા માર્ગે, પાપના માર્ગે પહેલો પગ મૂકે ત્યારે એના અંતરમાં રહેલા અંતર્યામી ભગવાન એને સાવધાન કરે છે. આ માર્ગ નથી, આ રસ્તે જવાય નહીં, પાછો વળ. પણ માનવ પોતાની બુદ્ધિ, પોતાના તર્ક, એના દ્વારા ભગવાનના શબ્દોને દબાવી દે છે, આગળ વધતો રહે છે. આજે અઘાસુર, અઘાસુરનો અર્થ શું? અઘ એટલે પાપ. પાપ એ અજગર જેવું છે. એના મુખમાં જે કોઈ આવે એને છોડતું નથી. પાપ કોઈને પકડવા જતું નથી. માનવ સામે પગલે ચાલીને પાપના મોઢામાં પ્રવેશ કરે છે. આજે આ ગોવાળોએ પહેલો પગ મૂક્યો ત્યાં તો અંતરાત્માએ અવાજ દીધો, આગળ ન જાઓ, આ કોઈ પ્રાણી છે, આ એની જીભ છે, આગળ જશો તો મુશ્કેલી થશે. એટલે પાછા પોતાનો તર્ક આ લોકોએ અજમાવ્યો. ના ના, એ તો વૃંદાવનના રસ્તા એવા પોચા જો હોય, હા, જીભ બીભ નથી, ચાલો આગળ વધો. આગળ વધ્યા એટલે ફરી સાવધાન કર્યા. સાવધાન, આ પ્રાણી છે, આ રસ્તો નથી. જો બે બાજુ આ દાંત દેખાય સફેદ. એટલે પાછું કહ્યું, ના ના, આ દાંત નથી, પણ આ તો રસ્તાની બે બાજુ આમ સફેદ પથ્થર મૂકે ને કોઈ ગબડી ના પડે માટે એ છે, ચાલો આગળ. ત્રીજી વાર ભગવાને સાવધાન કર્યા. આ ઊનો ઊનો પવન એ તો શ્વાસોશ્વાસ છે પ્રાણીના, હજુ પાછા વળી જાઓ. એટલે કે ના ના, આ શ્વાસોશ્વાસ નહીં, આ તો જંગલ, એમાં કઈ વન સળગ્યું હોય,
તો ગરમ ગરમ પવન આવે, ચાલો આગળ, એમ કરતા એના ઉદરમાં આવ્યા. ઝેરની જ્વાળાઓ લાગી, મરી મરીને પડ્યા બધા. હવે ભગવાન ઉપરના વિશ્વાસે ગયેલા એટલે ભગવાન આવ્યા. એના ગળા પાસે આવતા તો ભગવાનનું સ્વરૂપ એટલું થઈ ગયું, એના ગળા જેટલું. એ શ્વાસ લઈ શકતો નથી, એની પીઠ ચીરાઈ ગઈ, એના પ્રાણ નીકળ્યા. અંદર પડેલા પોતાના મિત્રો, એના ઉપર ભગવાને આમ નજર ફેરવી. ઈક્ષયામ ઋતવર્ષિણ્યા સ્વનાથાન સમજીવેત. પ્રભુના નેત્રમાંથી અમૃત વરસ્યું. મરેલા જીવતા થયા. એક કૃષ્ણ, તમે અમને શોધી કાઢ્યા એમાં બહુ મોટી વાત નહીં. હા, અમે તો અહીંયા આવીને સૂઈ ગયા હતા એટલે તમારા હાથમાં આવ્યા. અમે જાગતા હોત ને તો તમારા હાથમાં ના આવત. ભગવાન કે ભાઈ વાત સાચી. હા, એક તો અહીં પૂચા પૂચા ગાદલા પાથરેલા, ઠંડો ઠંડો પવન આવે એટલે ઊંઘ આવે જ ને. જરા બહાર આવો ને મારી જોડે. અને બહાર આવ્યા. ભગવાન કે જુઓ આ શું? અરે ભાઈ, આ તો અજગર જેવું લાગે છે. તો એના પેટમાં ગયા તો મરી ગયા હઈશું, તો જીવતા કેમ થયા? અરે ભાઈ ચાલ ને, જીવતા ગમે તેમ થયા, પણ જીવતા થયા કે નહીં? ભૂખ લાગી છે કે નહીં? ચાલો ખાવા ચાલો. એક મિત્ર, એણે બીજા મિત્રનો આભાર માનવાનો ના હોય. કેટલાક સંબંધો એવા કે એમાં આભાર ના માનવાનો હોય. પોતાનું કર્તવ્ય કોઈ બજાવે, એને આભારના શબ્દો દ્વારા એનું મહત્વ ઘટાડી ન દેવું. આજનું જીવન આપણું એવું થઈ ગયું વિચિત્ર કે વાત વાતમાં આપણે આભાર માનીએ, જેમાં ના હોય ભાવ કે ના હોય કોઈ ભાર. આજે દીકરી કે પત્ની પાણીનો ગ્લાસ આપે એટલે પેલો આમ કહી દે થેન્ક યુ. હો, આ થેન્ક યુ શબ્દની કોઈ કિંમત ખરી? એની અંદર કોઈ ભાવ ખરો કે રૂટીન? આ જે વ્યક્તિ કર્તવ્ય બજાવે છે એનું આ મૂલ્ય કે અવમૂલન અને શું કહેવાય? અને આજની દીકરી પણ પાછું એવું કે હા પપ્પા તમને પાણી આપ્યું પણ તમે થેન્ક યુ ના કહ્યું. હો, આટલી મહેનત નથી. આ એક કેવું એક વિચિત્ર જીવન આજે આપણું થઈ ગયું, એવું નથી લાગતું? રામાયણમાં એવું છે. છેલ્લે અયોધ્યામાં પધારી રામે દરેકનું સન્માન કર્યું છે. વિદાય કર્યા. હનુમાનને કહ્યું, હનુમાન, મારે તારા ઋણમાંથી મુક્ત નથી થવું. મારે તો સદાય તારા ઋણમાં બંધાયેલા રહેવું છે. તે જે મારે માટે કામ કર્યું, લંકા સુધી ગયો, સીતાનો સંદેશ લઈ આવ્યો, સીતાની પ્રાપ્તિમાં તે જે સહાય આપી, એને પ્રાણ વિનાના, ભાવ વિનાના, આભારના શબ્દો દ્વારા મારે અવમૂલ્યન નથી કરવું. એનો મારે તો તારા સદાય ઋણમાં રહેવું છે. ઋણમાં સદાય.
હું એવું કહું કે હું તારા ઋણમાંથી ક્યારે મુક્ત થવું, તો મેં તારું અહિત વિચાર્યું કહેવાય. કેટલાક ઉપકાર આપણા ઉપર એવા હોય છે કે જેમાંથી આપણે કદી મુક્ત થઈ શકતા નથી, કોઈ પણ રીતે. આ મિત્ર મિત્ર માટે કરે એમાં કઈ આભાર દર્શન હોય? સંતાન મા બાપ માટે કરે એમાં કઈ આભાર માનવાનો હોય? પતિ પત્ની એકબીજા માટે કરે એમાં કઈ થેન્ક યુ કહેવાનું હોય? નહીં. એના તો સદા ઋણી રહેવાનો હોય છે, એના ઋણમાંથી મુક્ત થવાનું નથી હોતું. બધા ભોજન લેવા બેઠા, દરેકના મોઢાવાળું ભગવાન આરોગે. બ્રહ્માજી વિચાર કરે કે ભૂતલ ઉપર ભગવાન પ્રગટ થયા તે આ કે બીજા? આ તો ભગવાન બધાના મોઢાવાળું આરોગે છે. એટલે બ્રહ્માને ભ્રમ થયો. પરીક્ષા કરવા દૂર દૂર વાછરડા ચરતા હતા, એને સુવાડી દીધા, ઉઠાવ્યા, બ્રહ્મલોકમાં મૂકી આવ્યા. અને ભગવાન વાછરડા શોધવા ગયા ત્યારે આ સખાઓને ગોવાળોને સુવાડી દીધા, બ્રહ્મલોકમાં લઈ ગયા. હવે ભગવાન શોધી રહ્યા છે મારા વાછરડા ક્યાં, મારા ગોવાળો ક્યાં. સાયંકાળ થયો, ઘેર જવાનું થયું, ત્યારે પ્રભુએ પોતાની લીલા વિસ્તારી. યાવત વત્સ કાલ્પક વપુર યાવત કરાંઘ્ર્યાદિકમ યાવત યષ્ટિ વિષાણ વેણુ દલશેક યાવત વિભૂષાંબરમ. જેટલા બાળકો, જેટલા વાછરડા, જેવા જેના કપડાં, જેવી જેની લાકડી, જેવી જેની વાંસી, આ બધું જ કૃષ્ણના સ્વરૂપમાંથી બની ગયું. રોજના નિયમ પ્રમાણે ચાલ્યા. જે ગોવાળનું ઘર આવે તે પોતાના ઘર તરફ એના વાછરડા લઈને જાય. કોઈને જરા પણ શંકા ના આવી. આ લીલા 1 વર્ષ સુધી ચાલી. બ્રહ્માજી બ્રહ્મલોકમાં જાય, અહીં આવે, એમને સમજાય નહીં કે આ 2 જોડી રાખેલી, સાચી મને દેખાડી કે ખોટી દેખાડી, ને ખોટી લઈ ગયો ને સાચી બહાર કાઢી. આ કંઈ સમજાય નહીં બ્રહ્માજીને. વર્ષનો તે દિવસ આવ્યો ત્યારે વૃંદાવનના વૃક્ષે વૃક્ષે સિંહાસન, એક એક સિંહાસન પર એક એક કૃષ્ણ ચતુર્ભુજ ધારી. દરેક કૃષ્ણની પાસે એક એક બ્રહ્મા, ઇન્દ્ર, રુદ્ર, મરુત વગેરે સમસ્ત દેવો. બ્રહ્મા વિચાર કરે, સાચો બ્રહ્મા હું કે નીચે આટલા બધા દેખાય છે તે? એટલામાં કૃષ્ણના તેજ વધ્યા. બ્રહ્માની આંખો બંધ થઈ. આંખ ખોલીને જુએ તો એ સિંહાસન નથી, એ કૃષ્ણ નથી, એ દેવો નથી. વર્ષ દિવસ પહેલેનું સ્વરૂપ. હાથમાં ખવના કોળિયા છે. મારા ગોવાળીઓ ક્યાં ગયા, મારા વાછરડા ક્યાં ગયા, આમ શોધી રહ્યા છે. બ્રહ્માને જ્ઞાન થયું, જેનામાંથી અનેક બને, જેનામાં અનેક સમય જાય, એ જ પરમાત્મા. હવે આ બ્રહ્માજી પ્રભુના ચરણોમાં 4 મુગુટો ઉતાર્યા, સ્તુતિ કરે. નૌમેડ્યતે ભ્રવપુષે તડિદંબરાય ગુંજાવતંસ પરિપેચ્છલ સન્મુખાય. પ્રભુ, હું આજે આપને ન ઓળખી શક્યો. મેં જ્યારે જોયેલા વૈકુંઠમાં તારે રત્નનો કિરીટ, આમ જળહળતા રત્નના કુંડલ, કૌસ્તુભ મણિ, અનેક આભૂષણ,
અને 4 ભુજામાં 4 આયુધો, એને બદલે આજે હું દર્શન કરું તો 2 હાથ, મસ્તક ઉપર મોરના પીછાનો મુગટ, કાચના મણકાની માળા, ગુંજા, વનમાલા, ગાય આંકવાની લાકડી, વાંસી, ગોશૃંગનું વાજિંત્ર. પ્રભુ કેવી રીતે ઓળખી શકું કે આપ તે જ છો જે મેં વૈકુંઠમાં દર્શન કરેલા? મારા અપરાધની ક્ષમા માગું છું આપની પાસે. અને બ્રહ્માજી જતા જતા બોલ્યા, અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌ કસામ યન્મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ. ઓહો, ધન્ય ભાગ્ય આ વ્રજજનોના, જેની જોડે સત્ય સનાતન પરમાત્મા આનંદ ઘન એ રમે. એમના આંગણામાં આવટે વાછરડા ચરાવે, એને આ લોકો બાંધી દે, એને આરોગ આવે. આ કેવું ભાગ્ય એમનું! ધન્ય હો એમને. હવે પ્રભુ 6 વર્ષના થયા. પિતાજી, અમે ગાયો ચરાવવા પણ જઈશું. હા, અમે એને માટે મુહૂર્ત જોવામાં આવ્યું. કારતક સુદ આઠમનો દિવસ નક્કી થયો. ગાયોને સ્નાન કરાવી, શણગારી, સજાવી અને પ્રભુ જગતપાલ આજે વત્સપાલ બન્યા છે, આજે ગોપાલ બન્યા છે. એ દિવસ કારતક સુદ આઠમનો, જેને ગોપાષ્ટમી આ નામથી ઓળખવામાં આવે. પ્રભુ ગાય ચરાવવા પધાર્યા. 14 પ્રકારના રસના અનુભવ ભગવાન પોતાના નિજજનો વ્રજજનોને કરાવે છે. હવે વ્રજની ગ્રીષ્મ ઋતુ એ તો વસંત જેવી આનંદ આપનારી બની, અને વર્ષા ઋતુ તો જાણે આ વ્રજની ભૂમિએ પ્રભુના સ્વાગત માટે આમ હરિયાળા રંગના ગાલીચા બિછાવ્યા હોય એવી સુંદર વર્ષા ઋતુ. પછી આવી શરદ ઋતુ. ઇત્થમ શરદ સ્વચ્છ જલમ પદ્માકર સુગંધિના ન્યવિશદ વાયુના વાતમ સગો ગોપાલકોચ્યુત. શરદ ઋતુમાં પ્રભુ ગાયો ચરાવવા પધારે. ગાયો ચરાવીને આવે, સાથે પોતાના ગોવાળ મિત્રો હોય, દરેકની પાસે વાંસળી હોય, અને કૃષ્ણના વેણુના નાદમાં પોતાનો સુર પૂરતા હોય, અને આ ગાન, આ તાન ઘેર રહેલા ગોપીજનો શ્રવણ કરે, ભાવ વિભોર થઈ જાય અને કૃષ્ણને ગાવા પ્રયત્ન કરે છે. શરદ ઋતુ, એનામાં એક મોટામાં મોટો ગુણ છે. શુદ્ધિકરણ. આકાશનું શુદ્ધિકરણ, પૃથ્વીનું શુદ્ધિકરણ, જલનું શુદ્ધિકરણ, આમ અનેક વસ્તુનું શુદ્ધિકરણ શરદ ઋતુ કરે છે. વર્ષા ઋતુમાં નદીના પાણી જોઈએ ને, આમ કીચડવાળા હોય, પીવાય જ નહીં. આમ એને જો ઠારીએ તો અડધો ગ્લાસ તો એમાં માટી હોય, એટલી બધી માટી વાળા. પણ જ્યાં વર્ષા ઋતુ પૂરી થઈ
અને શરદ ઋતુ શરૂ થાય એ સાથે માટીવાળા પાણી એ સ્વચ્છ શુદ્ધ બની જાય, આમ પારદર્શી બની જાય. આ કામ જો કોઈ ગવર્મેન્ટે એક્વાગાર્ડ લગાડીને કરવાનું હોત તો કેટલા લાખો રૂપિયાનો ખર્ચો થાત તો પણ ન થાત. એ કામ ભગવાન એક ઋતુ દ્વારા કરે છે. એક ઋતુ બદલાય એની સાથે એક શુદ્ધિ આવી જાય છે. 6 પ્રકારની ઋતુઓ એ તો ભગવાનના 6 ઐશ્વર્ય, 6 ગુણો છે. પ્રભુ જ્યાં પ્રભુ વેણુનાદ કરે, ગોપીજનો ગાન કરવા તૈયાર થાય પણ ગાન નથી કરી શકતા, હૃદયના ભાવ એની જોડે જોડાતા નથી, ત્યારે ભગવાનના રસરૂપનું વર્ણન શ્રી સુખદેવજી કરે. બરહા પીડન નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રતવાસક કનક કપિશમ વૈજયંતિંચ માલામ રંધ્રાન વેણોરધર સુદયા પૂરેન ગોપવૃંદૈર વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશત ગીત કીર્તિ. બરહા પીડમ, બરહ એટલે મોરનું પીછું. ભગવાન મોટામાં મોટા ઉત્સવ ઉપર હીરાનો મુગટ નહીં, સોનાનો નહીં, ચાંદીનો નહીં, મોરના પીછાનો મુગટ ધારણ કરે. કેમ ભગવાન મોરના પીછાનો મુગટ ધારણ કરે? બહુ આમ સુંદર દેખાય છે માટે એ નહીં. તો ભગવાન મોરનું પીછું એને મુગટ તરીકે કેમ પહેરે? તો એને માટે તો આપણે એ વિચાર કરવો પડે, મોર પોતાની કળા ક્યારે કરે? ઘણીવાર જંગલમાં મોર આમ પોતાની કળા કરે, આમ ગોળ. પણ મોર પોતાની કળા ક્યારે કરે? મોર જ્યારે પૂર્ણ આનંદમાં હોય ત્યારે પોતાની કળા કરે છે. અને પ્રભુ જ્યારે પોતાનું પૂર્ણાનંદ સ્વરૂપ એ પ્રગટ કરે ત્યારે મોરના પીછાનો મુગટ ધારણ કરે છે. બરહા પીડન નટવર વપુહુ. ભગવાન કેવો? તો ક્યારેક એક નટ જેવો, તો ક્યારેક એક વર જેવો. નટ અને વર બેમાં ફેર શું? એક નટ અનેક પાત્ર ભજવે, ક્યારેક રાજાનું પાત્ર ભજવે, ક્યારેક એ ચોરનું પાત્ર પણ ભજવે, ક્યારેક ડોક્ટરનું પાત્ર ભજવે, ક્યારેક રોગીનું પાત્ર ભજવે, ક્યારેક એ સંતનું પાત્ર પણ ભજવે, અને ક્યારેક એ ગુંડાનું પાત્ર પણ એ ભજવે. હવે એ નટ એણે જેટલા પાત્રો ભજવ્યા એના કોઈ પણ ગુણધર્મ એ નટમાં ખરા? નટને રાજા કહેવાય? તો કે નહીં. તો નટને ડોક્ટર કહેવાય? તો કે નહીં. તો નટને રોગી કહેવાય? તો કે નહીં. એણે જેટલા પાત્રો ભજવ્યા
એમાંનો કોઈ પણ ગુણ એનામાં નહીં. નટ આ બધા કરતા અલગ, જુદો. હવે એને માટે એક શબ્દ વપરાય, બહુ ભારે લાગશે. નટ શબ્દથી ભગવાનનું ધર્મી સ્વરૂપ એનું વર્ણન છે. ધર્મી સ્વરૂપ એટલે બહુ સાંભળવામાં જ ના આવે, એટલે આપણને તો બહુ જ ભારે લાગે આ શબ્દ ધર્મી સ્વરૂપ અને ધર્મ સ્વરૂપ. આમ આજના જમાનામાં સારામાં સારો નટ કોણ? તમારા બધાની પરિભાષામાં સુપરસ્ટાર કોણ? એક વાત કહું, તમે જેને માનો છો એ નહીં. આપણી ત્યાંની નાટ્ય કલા, એની દૃષ્ટિએ વિચારીએ તો એને અભિનય કરતા નથી આવડતો. કેમ? નટ કોને કહેવાય? જે પાત્ર ભજવે એને આમ જીવતું બનાવી દે, પણ એ ભજવનાર કોણ છે એને જોનારા ઓળખી શકે નહીં. એનું નામ ઉત્તમ નટ. કો આજનો સુપરસ્ટાર એવો ખરો કે એ પાત્ર જુઓ અને તમે નટને ન ઓળખો એવું બને? નહીં, તરત ઓળખાયા તો ફલાણા ભાઈ ઓળખાઈ જાય. તો એને અભિનય કરતા નથી આવડતો. એ નથી આવડતો. વૃદ્ધોના મોઢેથી સાંભળેલું કે ગુજરાતની રંગભૂમિ એટલે નાટક, એના ઉપર કામ કરનાર એક નટ, એનું નામ જયશંકર સુંદરી. આ તો પુરુષ, પણ એ સ્ત્રીનું પાત્ર એવું ભજવે કે જોનારા ઓળખી શકે નહીં કે આ પુરુષ. અભિનય કરતા તો એને આવડ્યો કે જે પાત્ર ભજવવાનો તો એની પાછળ પોતાની જાતને એને ઢાંકી દીધી. એમ ભગવાન અનેક પાત્ર ભજવે, અનેક ભૂમિકા ભજવે, છતાંય ભગવાનના ધર્મી સ્વરૂપમાં ભગવાન મત્સ્ય અવતાર લે પણ મત્સ્યનો ગુણ નહીં, કુર્માવતાર લે તો કુર્મનો કોઈ ધર્મ નહીં. બસ એ પાત્ર ભજવ્યા, પણ ભગવાન પોતાના ધર્મી સ્વરૂપથી આ બધા કરતા અલગ, એ જુદો છે. અને